हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रहे। हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रहे। हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रहे। हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रही। हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रही। हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रही। अरे पृथ्वी लोक में छपैया के, पृथ्वी लोक में छपैया के, पृथ्वी लोक में छपैया के, पृथ्वी लोक में छपैया के। पुण्य की क्या कहूँ बात बधाई बाज रही हो। पुण्य की क्या कहूँ बात बधाई बाज रही। हेरी धर्म भक्ति के द्वार 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 बधाई बाज रही। अक्षरधाम के धनी अखंडित, अक्षरधाम के धनी अखंडित, अक्षरधाम के धनी अखंडित, अक्षरधाम के धनी अखंडित। भक्ति मात के गोद में खेलत, भक्ति मात के गोद में खेलत। जुग जुग जियो मेरे लाल बधाई बाज रही हो। जुग जुग जियो मेरे लाल बधाई बाज रही। हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रही। हेरी धर्म भक्ति के द्वार बधाई बाज रही। रूपय जायब धर्मानंदन नो, रूपय जायब धर्मानंदन नो, रूपय जायब भक्ति नंदन नो, रूपय जायब भक्ति नंदन नो। धन्य हो छपैया दाम बधाई बाज रही हो। धन्य हो छपैया दाम बधाई बाज रही। हेरी धर्म भक्ति के द्वार 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 बधाई बाज रही। बधाई बाज रही। ધર્મદેવનું આંગણું અખંડ ગાજ્યા કરે છે. દેવો, મનુષ્યો, અક્ષરધામના મુક્તો બધા જ દર્શન કરવા માટે આવ્યા કરે છે. ભગવાન પ્રગટ થયા એટલે ધર્મદેવે છૂટે હાથે ખૂબ દાન આપ્યા છે. હાથીઓના, ઘોડાના, ગાયોના ખૂબ ખૂબ દાનના દક્ષિણાઓ આપી છે. એટલા બધા દાન કર્યા છે. બ્રાહ્મણ જે માગે એના દાન આપ્યા છે. અને ભગવાનના એક એક સંસ્કારો માતા પિતાએ કર્યા છે. ભગવાન પ્રગટ થયા પછીનો પહેલો જ સંસ્કાર જીવહા માર્જન સંસ્કાર કરવામાં આવ્યો છે. મહારાજને ધર્મદેવે ગળથુથી પાય છે અને
જીવહા માર્જન સંસ્કાર કહેવામાં આવે છે. એટલે ભગવાનની મીઠી વાણી બને એટલા માટે જીભ ઉપર મધ મૂકવામાં આવ્યું છે. કેમ કે ભગવાનની વાણી તો મીઠી હતી જ, લોક રિવાજ પ્રમાણે આ સંસ્કાર કરવામાં આવ્યો છે. ભગવાન એક એક સંસ્કાર વાળા હતા, છતાં પણ આપણને શીખવવાને માટે ધર્મ ભક્તિએ બધા સંસ્કારો કર્યા હતા. સુરત મુનિ કહે છે કે હે રાજન, આનંદમાં એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, એમ કરતા કરતા હે પ્રતાપસિંહ રાજા 6 દિવસના ભગવાન થયા છે. 6થો દિવસ થયો. રાત્રિના સમયે બધા જ છપૈયાના બહેનો ભેગા થયા છે. ષષ્ટિકા દેવીનું પૂજન કર્યું. 6ઠીનો દિવસ હતો એટલે લોક રિવાજ પ્રમાણે પણ ક્યાંક ઉત્સવ કરવામાં આવ્યો છે. કાલિદત્તે મોકલેલી કોટરાઓ અને કૃત્યાઓ ભગવાનને મારવા માટે આવી છે, પણ કાલા નામ કાલહ, કાળનાય કાળ એવા ભગવાનને કોણ મારી શકે? એનો વાળ વાકો પણ કરવા કોઈ સમર્થ નથી. કાલિદત્ત પાસે જઈને કીધું, તે અમને મારવા માટે મોકલી હતી? કે મને ખબર જ હતી ઈ ખુલ્લો વાયર છે, એને અડાય નહીં. હું તો જાણું જ છું, પૂર્વ જન્મમાં મને ખબર જ છે, એટલે જ મેં બારોબાર પતાવ્યું. ઘણાય બારોબાર જ પતાવે હો. પેલા તમે જાઓ, શું થાય છે પછી હું આવું. કૃત્યાઓએ કીધું, હવે આજ પછી છપૈયાની હામું આપણે જોવું નથી. આ તો જીવતી પાછી આવી, નહીતર તો જીવતું રહેવાય એમ હતું જ નહીં ત્યાં. આવું સુંદર મજાનું સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કૃત્યા પરાજય કથા સંભળાવી છે. શતાનંદ સ્વામી લખે કે આ ચરિત્રની કથા જે કોઈ સાંભળશે એના સર્વ પાપો નાશ પામશે, એવું શતાનંદ સ્વામીનું વચન છે. પણ આપણને મનાય તો ને, આપણને મનાય કે આ ચરિત્ર સાંભળીને હું આપણા પાપ બળી જશે, આપણા પાપ નાશ પામી જશે? આપણને મનાય નહીં. જો એવી એક વાત છે કે કૈલાસ પર્વત ઉપર ભોળાનાથ સતી પાર્વતીજીની કથા સંભળાવી રહ્યા હતા. કથાની અંદર ગંગાજીનો મહિમા આવ્યો કે ગંગાજીની અંદર જે કોઈ ડૂબકી મારે એના તરત ને તરત બધાય પાપ બળી જાય. પાર્વતીજી કે ઉભા રહ્યો, એક ડૂબકી જ મેં લઈ નથી જાતો ને તમે કહો પાપ વયા જાય, એમ કઈ જાતા હશે? પાર્વતીજી એકદમ માનતા નહોતા. શંકર ભગવાનની આમ હતું, શંકર ભગવાન એકદમ માની જાય ને પાર્વતીજી બહુ ભણેલા હશે ને અત્યારની જેમ, એટલે એકદમ માને નહીં. એટલે એને બધું પ્રૂફ જોઈ પછી જ મનાય. પાર્વતીજી કે આપણે ક્યાંક તમે આમ બતાવો તો ખબર પડે. અને પછી કીધું હાલો જાય તઈ ગંગાજીમાં પરવણીનો દિવસ, બધા સ્નાન કરતા હતા. શંકર ભગવાને વૃદ્ધ માણસનું રૂપ ધારણ કરી લીધું. પાર્વતીજી યુવાન બન્યા છે. ગંગાજીને કાંઠે એક ખાડો હતો અવાવરું કીચડ વાળો, એની અંદર જઈને શંકર ભગવાન પડ્યા. એવા ખૂતી ગયા તે બહાર જ નીકળે નહીં અને રાડ્યું પાડે, મને કોઈ બચાવો, કોઈ બચાવો. અને પાર્વતીજી યુવાન બની અને ત્યાં કાંઠે બેઠા બેઠા એમ કે મારા પતિને કોઈ બચાવો, મારા પતિને કોઈ બચાવો. જે કોઈ નીકળે ને સામું જોતા જાય કે આ યુવાનને આ વૃદ્ધ આ કઈ એના પતિ હશે, આમ બધા જોતા જાય પણ કોઈ બચાવે નહીં. એમાં 2-3 જણાને એમ થયું હાલો ને બચાવીએ. આમ કાચડો વાળીને જે અંદર પડ્યા અને પકડવા જાય ત્યારે શંકર ભગવાન કે ખબરદાર અડ્યા છો તો. કે કેમ? કે તમારામાં રંચ માત્ર જો પાપ ન હોય ને તો અમારો હાથ પકડજો. તમારામાં પાપ રંચ માત્ર અંદર ન હોય ને તો અમને હાથ પકડીને બહાર કાઢજો. તરત ઓલા પાછા પડી જાય, નહીતર તમે બળીને ભસ્મ થઈ જશો મને અડશો તો. એટલે બધા બહાર નીકળી જાય. આમ હાંજ સુધી હાલ્યું. જે કોઈ આવે અને આ વાત કરે એટલે બધા બહાર નીકળી જાય. એમ કરતા કરતા એક માણસે બચાવવા માટે ગયા છે ત્યારે શંકર ભગવાને કીધું ખબરદાર જો તમારામાં રંચ માત્ર પાપ ન હોય ને તો મને અડજો, નહીતર તમે બળીને ભસ્મ થઈ જશો. ત્યારે ઈ માણસે શું કીધું, હું ગંગાજીમાં સ્નાન કરીને જ આવું છું. શાસ્ત્રોમાં એવું લખ્યું છે
જે કોઈ ગંગાજીમાં ડૂબકી મારે એના પાપ રહે જ નહીં, મારામાં જરાય પાપ નથી, હાલો હું બહાર કાઢું, એમ કરીને હાથ પકડીને જ્યાં બહાર કાઢવા ગયા ને ત્યાં તો શંકર ભગવાન પ્રગટ થઈ ગયા, પાર્વતીજી પ્રગટ થઈ ગયા, દર્શન દીધા. માણસે કીધું આ હું? કે આ બધી અમારા બે માણસની વાત હતી, એમાં તમે ફાવી ગયા વચ્ચે. પાર્વતીજીને આગળ જઈને પૂછ્યું કેમ હવે તો મનાણું ને તમને, હવે આ વાત તમે જોઈ પછી મનાણું ને? પાર્વતીજી કે મને તો મનાઈ ગયું છે, પણ જે કોઈ ગંગાજીમાં ડૂબકી મારવા જાય ને એને મનાવવું જોઈએ ને. એ કોઈ બધાને ક્યાં મનાય છે, હવે ડૂબકી મારી આવે છે પણ કોઈને એમ થાય છે આપણા પાપ બળી ગયા એમ? શંકર ભગવાન કે બધાને માટે નથી, શાસ્ત્રની અંદર તો જે કોઈ માને એને માટે છે, જેને અંદરથી મનાઈ જાય એની વાત છે. માટે શાસ્ત્રની વાત મનાવી અને શ્રદ્ધા અને વિશ્વાસ જો કથામાં હોય તો આપણને એમ થાય. સતાનંદ સ્વામી કે આ ચરિત્ર જે કોઈ સાંભળશે એના પાપ બળી જશે, એવું આ કૃત્યા ચરિત્ર. ત્યાર પછી સુરત મુનિ કહે છે કે હે રાજન, ભગવાન અનેકવિધ લીલાઓ હવે છપૈયાની અંદર શરૂ કરી છે. કેમ કે ભગવાન ભક્તોને લાડ લડાવવા, માતા પિતાને સુખ આપવા માટે ભગવાન પધાર્યા હતા. એટલે પ્રથમ ભગવાને માતા પિતા અને છપૈયા વાસીઓને સુખ આપ્યું છે. ધીમે ધીમે કરતા ભગવાન 2 માસના થયા છે. એક દિવસનો સમય છે, બધી સખીઓ ભેગી થઈ અને કહે છે હે ભક્તિ દેવી, તમારા પુત્ર ઘનશ્યામ 2 મહિનાના થયા, તો હવે તમારે ગાયના દૂધના હેવાયા ક્યારે કરવા છે? એક દિવસ બાલ પ્રભુને દૂધ પાન એટલે પૈ પાન સંસ્કાર કરવાનું નક્કી કર્યું છે. બાલ પ્રભુની લાડલી એક કપિલા ગાય હતી, એ ગાયને દોઈ અને એ દૂધ લાવ્યા છે, શંખમાં ભર્યું છે. ભગવાનના મુખ કમળની અંદર દૂધ મૂકવામાં આવ્યું છે. વેદોક્ત વિધિથી ધર્મ પિતાએ આ સંસ્કાર કર્યો છે. બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે, જમાડ્યા છે. ખૂબ આવો નાનો એવો ઉત્સવ તો મહિને 15 દિવસે રોજ ધર્મદેવને ઘેરે થાય છે. બાલ પ્રભુની અનેક વિધ લીલાઓ છે. એ લીલાની અંદર આ પ્રેમની વાતો છે. છપૈયાની ભૂમિ એટલે પ્રેમની ભૂમિ, જ્યાં પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થયું છે. એટલે સારી એ છપૈયા નગરી ધન્ય ભાગ્યશાળી બની ગઈ છે, જ્યાં ભગવાનના પાવનકારી પગલીઓ પડે છે. ધર્મદેવને આંગણે દરરોજ ને દરરોજ છપૈયાની સ્ત્રીઓ ભગવાનને રમાડવા માટે આવે છે. ભગવાનને રમાડી અને રાજી થાય છે. સવારથી સાંજ સુધી લાયન લાગે છે ભગવાનને રમાડવા માટેની. ક્યારેક ક્યારેક વારો આવે અને ક્યારેક તો સાંજ પડી જાય તો કોઈ વારાય આવતા નથી. આખો દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે ત્યારે ભગવાનને રમાડવા માટેનો નંબર લાગે. એવી છપૈયા વાસીઓને ભગવાનને રમાડવાની ભૂખ જાગી હતી. બાલ પ્રભુ આ પૃથ્વી પર પધાર્યા એટલે બધાને સુખ જ આપે છે. સુખના ધામ છે ભગવાન. સારી સૃષ્ટિનું ભગવાન સર્જન કરનારા, છતાં પણ નાના બાળકની જેવી ભગવાન ચેષ્ટાઓ કરે છે. એક દિવસનો સમય છે, માતા પિતા ભગવાનનું મુખ જોયા કરે છે. સવારથી સાંજ સુધી આખો દિવસ ભગવાનનું લાલન પાલન કરે, ભગવાનને રમાડે જમાડે. આમ કરતા કરતા દિવસ જાય છે. સાંજ કેમ પડી જાય છે ખબર રહેતી નથી. આનંદમાં આનંદમાં આખો દિવસ પસાર થઈ જાય છે. આનંદમાં વાસર વીતી જાય, આનંદમાં વાસર વીતી જાય, આનંદમાં વાસર વીતી જાય, આનંદમાં વાસર વીતી જાય. માત પિતાને ફળ માત્ર થાય, માતા પિતાને ફળ માત્ર થાય. માત
દિવસ પસાર થઈ ગયો છે. ભક્તિ માતા ધર્મ પિતા ભગવાનનું મુખડું જોઈ જોઈને જીવે છે. આખો દિવસ ભગવાનની મુખની સામે જોયા કરે છે. સુખના દિવસો એમ કહેવાય છે કે એકદમ પૂરા થઈ જાય છે, દુઃખના દિવસો બહુ લાંબા થાય છે. એ જ ધર્મદેવને ઘેરે જ્યારે દુઃખના દિવસો હતા ત્યારે કોઈ પૂછવા પણ આવતું નહોતું, કોઈ ધર્મદેવના આંગણામાં આવતું પણ નહોતું. એ જ ધર્મદેવને આંગણે આજ ભીડ ઓછી થતી નથી. એ ભગવાન પધારે ત્યારે બધા જ આવે છે. ભગવાનને આપણે જો રાખીએ તો બધું જ આવે છે, પણ આપણે તો પહેલા લક્ષ્મીજીને માગીએ. લક્ષ્મીજીને માગીએ તો ભગવાન ન આવે, પણ ભગવાનને માગીએ ને તો પાછળ લક્ષ્મીજી ઢવડાતા ઢવડાતા આવે છે. પૂનમ ભરવા બધાય જાય ત્યારે બધાયની ભાવનાઓ બધાયની કેવી હોય એ તો ભગવાન જ જાણતા હોય. વડતાલ પૂનમ ભરાઈ જાય ને પછી સાંજ પડે ને એટલે લક્ષ્મીજી નારાયણ બે બધી અરજીઓનો ઢગલો થાય ને મોટો, લક્ષ્મીજી નારાયણ એક બાજુ લઈ જાય અને જોવે તમારી કેટલી ને મારી કેટલી. એમાં જાજી કોની નીકળતી હશે? લક્ષ્મીજીની. જાજી લક્ષ્મીજીની અરજી અને 2-5 જ અરજી ભગવાનની હોય કે હે ભગવાન અમારે કાંઈ જોતું નથી, તમે મળો અને બાકી બધું ટળો. આવું કેવા વાળા પુણ્યમ ભરતા હોય એવા કોક જ હોય. સકામ ભાવના વાળા વધારે હોય. એટલે ભગવાન પધારે ત્યાં સુખ સમૃદ્ધિ રિદ્ધિ સીધી બધું જ હોય છે. એટલે ભગવાનને માગવાના. લક્ષ્મીજી તો પાછળ આવે છે. લક્ષ્મીજીનું સ્પેશિયલ વાહન કયું છે? ઘુવડ છે. એકલા માગીએ ને તો ઘુવડ ઉપર બેસીને આવે. ભગવાનને માગીએ તો સજોડે આવે ને તો ભગવાનનું વાહન છે ગરુડજી. ગરુડ ઉપર બેસીને આવે એ ગરુડ ગામીની લક્ષ્મી કહેવાય. એકલા આવે એ ઘુવડ ઉપર બેસીને આવે એ આસુરી લક્ષ્મી કહેવાય, ઓલા દૈવી લક્ષ્મી કહેવાય. એ આસુરી લક્ષ્મી જો ઘરમાં આવી ગઈ હોય ને તો શાંતિ રહેવા ન દે, બધુંય ઘરની અંદર ધનોત પનોત કરી નાખે. અને દૈવી લક્ષ્મી હોય એ સારા સત્કાર્યની અંદર વપરાય, સત્કાર્યથી ભગવાનની પૂજા થાય, એ દૈવી લક્ષ્મી કહેવાય. માટે પુરુષોત્તમ નારાયણ આવે ત્યાં બધું જ આવે છે. એક દિવસ ભક્તિ માતા ઘનશ્યામને સ્તનપાન કરાવી રહ્યા છે. ઘણા સમય થઈ ગયો. ભગવાન સ્તનપાન કરવાનું બંધ કરે નહીં તો ભગવાન બંધ જો કરાવે તો ભગવાન રડવાનું શરૂ કરે છે. માતાને ચિંતા થાય છે જો બહુ સ્તનપાન કરશે તો ઘનશ્યામ માંદા પડશે. એટલે માને ચિંતા થઈ છે કે હવે શું ઉપાય કરું. પણ માનું હૃદય એટલે વાત્સલ્યતાથી પૂર્ણ હોય છે. તરત હૃદયની અંદર ઉપાય સૂજી આવ્યો છે. પ્રેમ અને વાત્સલ્યતા હૃદયમાં છે એટલે માતાને એક યુક્તિ સૂજી. ધીરે રહીને ભગવાનના ચરણના તળામાં આંગળીયું આમામ ફેરવવા માંડ્યા છે. ચરણ કોમળ ભગવાનના, એમાં આંગળી ફરે ત્યારે શું થાય? ભગવાનને ગલગલિયા થવા માંડ્યા. એટલે ભગવાન ખિલખિલ હસવા લાગ્યા છે. ભગવાન હસ્યા એટલે સ્તનપાન કરવાનું બંધ થઈ ગયું છે. માં રાજી થયા છે કે મારા લાડીલા લાલ હવે સ્તનપાન કરવાનું બંધ કર્યું અને રડવાનું બંધ કરી દીધું. માતાને આનંદ થયો છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, ભગવાન હસવા લાગ્યા ત્યારે મોગરાના કળી જેવી ભગવાનને દંત પંક્તિના દર્શન થયા છે. બાલ પ્રભુના મુખારવિંદ સામે જ્યાં માતાએ જોયું ત્યાં તો ભગવાનના મુખની અંદર અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ પાતાળ 14 લોક બધું જ ભગવાનના મુખની અંદર બ્રહ્માંડ દેખાણો છે. ત્યાં તો માતાને ચીસ પડી ગઈ, અરે આ મારા લાલના મુખમાં આવડું મોટું, આ બધું શું હું જોઈ રહી છું? ક્યાંક તો મને સ્વપ્ન તો નથી આવ્યું ને? આમ માતાને જ્યાં ચીસ પાડતા ડરી ગયેલા જોયેલા ત્યાં તો પ્રભુજી બાલ પ્રભુને એમ થયું માં બી ગયા છે. એટલે ભગવાને ધીમે રહીને નાનું એવું મુખ બંધ કરી દીધું. ભગવાને મુખ બંધ કર્યું ઈ ભેગું જ માતાને બધું દેખાતું બંધ થઈ ગયું છે. ત્યારે બાલ પ્રભુએ માને આંખ પટપટાવીને એમ કીધું કે માં તમને ચિંતા થતી હશે કે મારા બાલ ઘનશ્યામનું પેટ બગડશે, પણ અમે એકલા તૃપ્ત નથી થતા. અમે
એકલા તૃપ્ત નહીં, તમારા સ્તનપાનથી તો અમે ચરાચર વિશ્વને અનંત જીવોને અમે તૃપ્ત કરીએ છીએ. માટે માં તમે ચિંતા ન કરો. આમ ઘણી વખત ભગવાન આવા બાલચરિત્ર કરે, માતાને મોહ પમાડે. થોડી વાર દિવ્ય ભાવ ને થોડી વાર થાય ત્યાં મનુષ્ય ભાવ આવી જાય છે. માતાને ઉપર ભગવાન એવો માયાનો પડદો નાખી દે છે, એટલે તરત દિવ્ય ભાવ ભૂલાઈ જાય. આ તો મારો બાલ ઘનશ્યામ છે એવું યાદ આવી જાય છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, એક દિવસનો સમય છે. માતા પિતાને એવી ઈચ્છા થઈ છે કે હવે આપણા ઘનશ્યામને પારણિયામાં પઢાડીએ. પારણિયાનો સંસ્કાર કરવાનું મન થયું છે. એ સમયે બાલપ્રભુને ઈચ્છા થઈ. માતા પિતાની ઈચ્છા જાણી અને બાલપ્રભુએ સ્વર્ગમાંથી વિશ્વકર્માને બોલાવ્યા છે. વિશ્વકર્મા ભગવાનની ઈચ્છા જાણી અને આવ્યા છે. ભગવાનની ઈચ્છા હતી એટલે સરસ મજાનું નંગ જડિત પારણિયું, સુંદર મજાનું બોક્સ બનાવી અને એની અંદર પારણિયું લઈ અને ભગવાનને ભેટ આપ્યું છે. ભગવાનની પાસે આવીને મૂક્યું છે, વંદન કર્યા છે. માતા પિતા રાજી થયા છે ને એ પારણિયાની અંદર ભગવાનને પઢાડ્યા છે. ત્યારે છપૈયા વાસીઓ બધા ભેગા થયા છે. ભગવાનનો પારણાનો સંસ્કાર થયો છે અને માતા પિતા બધાએ પહેલા ઝુલાવ્યા છે ભગવાનને. ત્યાર પછી છપૈયા વાસીઓએ બધાએ ભગવાનને ઝુલાવાનો લાભ લીધો છે. તો આપણે પણ આ સભાની અંદર ભગવાનને મનોમન ઝુલાવાનો આપણે પણ લાભ લઈએ. ઊભા થઈને થોડી વાર પગ મોકળા પણ કરીએ અને ભગવાનને ઝુલાવીએ. કેમ કે ભગવાન આપણા પણ જીવન પ્રાણ છે. આપણે પણ હૃદયરૂપી મંદિરની અંદર પારણિયું બાંધી અને ભગવાનને આપણે પ્રેમરૂપી પારણીએ ભગવાનને જો ઝુલાવીએ તો આપણે પણ છપૈયાની નારી બની જઈએ. ભક્તિ માતા જો ઘડીક બની જઈએ તો ભક્તિ માતાનું હૃદય લઈને આ સભાની અંદર જો બેસીએ ને, છપૈયાની ભૂમિ અને ભક્તિ માતાનું હૃદય આ બે લઈને જો બેસીએ તો ભગવાન જરૂર આપણા હૃદયની અંદર પધારે છે. બોલાવા ન પડે. ભક્તિ માતાનું હૃદય આવે એટલે ભગવાન તરત આવે. કીડીને આપણે 10મે માળે બોલાવી હોય તો ગમે એટલા મિસ કોલ કરો તો કીડી આવે, પણ એક સાકરની ગાંગડી અથવા ગોળની ગાંગડી મૂકી દો એટલે કીડીઓ હાજર જ થઈ જશે. એમ ભક્તિ માતાનું હૃદય બનાવી દો એટલે પુરુષોત્તમ નારાયણ આપણા હૃદયની અંદર હાજર જ થઈ જશે. પારણિયો બંધાય માં ભક્તિ દેવી ગાય, ઘનશ્યામ મારો પારણિયામાં ક્યારે મોડી જાય. પારણિયો બંધાય માં ભક્તિ દેવી ગાય, કાલો મારો પારણિયામાં ક્યારે મોડી જાય. પારણિયો બંધાય માં ભક્તિ દેવી ગાય, કાલો મારો પારણિયામાં ક્યારે મોડી જાય. પ્રભુ નાનકડા ઘનશ્યામ પ્રગટ્યા
લાડકડા આનંદકારી ઓ આવ્યા અવતાર નાય અવતારી મેરી લાડકડા આનંદકારી ઓ આવ્યા અવતાર નાય અવતારી મેરી લાડકડા આનંદકારી ઓ આવ્યા અવતાર નાય અવતારી મેરી લાડકડા આનંદકારી ઓ સહુ મીઠાઈઓ લાવે છે વારી ચાલો જમાડીએ સુરતની ગારી એ સહુ મીઠાઈઓ લાવે છે વારી ચાલો જમાડીએ સુરતની ગારી મમ કરી માવ મારા સાગરના નાવ પ્યારા પ્રાણના યાદાર પારણીઓ બંધાય માં ભક્તિ દેવી ગાય ચાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય એ પારણીઓ બંધાય માં ભક્તિ દેવી ગાય ચાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય પારણીઓ બંધાય માં ભક્તિ દેવી ગાય ચાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય ઘનશ્યામ 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 મારો પારણિયામાં ક્યારે પોડી જાય ભગવાનને આપણે ભાવથી આપણા અંતરની અંદર ભગવાનને આપણે ઝુલાવ્યા છે. ભક્તિ માતા ભગવાનને ઝુલાવવા માટે પારણિયાનો સંસ્કાર કર્યો છે. હવે દરરોજ ભગવાન પારણિયામાં પોઢે અને ચપૈયાની નારીઓ ઝુલાવવા માટે આવે છે. માતા દરરોજ ભગવાનને ઝુલાવે અને હાલરડા પણ ભગવાનને ઝુલાવતા ઝુલાવતા બોલે હો. પેલા તો ગામડામાં હાલરડા ગાતા કે હુઈ જા બાગડો આવ્યો એમ કરીને બીવરાવીને હુવરાવી દેતા હો. કા બાવો આવ્યો એમ કહે ને એટલે બાવાથી એટલે ભાગે. સંસ્કાર પારણિયામાંથી જ્યારે બાળકને જેવા આપ્યા હોય એવું જ બાળક બને છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પારણાના સંસ્કારો અગત્યના કહેવાય છે. માતા જીજાબાઈએ શિવાજી મહારાજને પારણાના સંસ્કારો આપ્યા હતા. શિવાજી પારણામાં પોઢતા ત્યારે હાલરડા કેવા ગાતા, હે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. હે માતાજીને મુખ જે દીદી, મીઠી તેને ઊંઘ જે દીદી. હે પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે, શિવા પેટ ભરીને આજ. હે કાલે કાળા જુદ માંડાશે, પછી સુવાટાણું ક્યાંય ના રહેશે. હે શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. જીજાબાઈએ હાલરડામાં શૂરવીરતાના સંસ્કારો પાયા હતા. એટલે શિવાજી મહારાજ એવા શૂરવીર થયા. શૂરવીરતાના સંસ્કારો આપ્યા એટલે શિવાજી શૂરવીર થઈ અને દેશની રક્ષા કરી. સુરત મુનિ ભગવાનના બાલ ચરિત્રની કથા સંભળાવી રહ્યા છે. એક પછી એક ચરિત્રો ભગવાને તો અનેક કર્યા છે. બધી લીલાઓ ભગવાનની એવી આનંદકારી છે. ભગવાનના નિષ્ક્રમણ સંસ્કાર કર્યા છે, સૂર્ય દર્શન કરાવ્યું છે. ત્યાર પછી ભગવાન ચોથા માસમાં બેઠા છે. ચોથા માસમાં શાસ્ત્ર પ્રમાણે ભગવાનના નામકરણ સંસ્કાર આવે છે. આ નામકરણ સંસ્કાર માતા પિતાએ કર્યા છે. એની કથા સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે કે હે રાજન, ભગવાનના માતા પિતાને એટલો બધો ભગવાનના પ્રાગટ્ય પછી આનંદ છે. આનંદમાં ભગવાનનું નામ પાડવાનું ભૂલી ગયા છે.
3.25 મહિના થઈ ગયા તો પણ નામ નથી પાડ્યું. 4 મહિના થવા આવ્યા છે. શાસ્ત્ર વિધિ પ્રમાણે નામકરણ સંસ્કાર કરવો જોઈએ. 6ઠ્ઠીનો દિવસ થાય ત્યારે નામ પાડવું. અત્યારે અહીંયા આપણી સભામાં આ દિવ્ય દશાબ્દી મહોત્સવના અંતર્ગત જે આપણી કથા આપણે એનું રસપાન કરી રહ્યા છીએ, ત્યારે આપણી સભામાં વડતાલ ધામથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો સંદેશો લઈને આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન અખંડ સૌભાગ્યવંતા પરમ પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી અત્યારે આપણી સભામાં પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી આપણી સભામાં આપણે પૂજ્ય ગાદીવાળા શ્રીનું સ્વાગત અને સન્માન કરીશું. આપણે આપણી સભામાં પૂજ્ય ગાદીવાળા શ્રી પધારી રહ્યા છે. સૌ ભક્તો પોતાના સ્થાને ઊભા થઈ આપણે આપણી સભામાં પૂજ્ય ગાદીવાળા શ્રીનું અભિવાદન કરીશું. સાથે તાળીઓનો નાદ આપીશું. આપણે બે હાથથી છૂટા હાથે થાળી પાડી આપણી સભામાં પૂજ્ય ગાદીવાળા શ્રીનું આપણે અભિવાદન સન્માન કરીશું. હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, નારાયણ મુનિ દેવની. સ્વાગતમ દિવ્ય સ્વાગતમ દિવ્ય સ્વાગતમ 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 દિવ્ય સ્વાગતમ દિવ્ય સ્વાગતમ. હવે સૌ ભક્તો પોતપોતાના સ્થાને બેસી જશે. અત્યારે અહીંયા આપણી સભામાં વડતાલથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો સંદેશો, દિવ્ય સંદેશો લઈ આપણને સૌને આશીર્વાદ દેવા માટે પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી અત્યારે આપણી સભામાં પધાર્યા છે. તો સૌ પ્રથમ પૂજ્ય બેનના શ્રી ચરણોમાં નમ્ર નિવેદન કે આપણી સભામાં પૂજ્ય ગાદીવાળા શ્રી પધાર્યા છે તો પુષ્પહારથી પૂજ્ય ગાદીવાળાનું પૂજ્ય બેન ત્યાં સન્માન કરશે, એમને પૂજન કરશે. સુરત મુનિ કહે છે કે હે રાજન, હું તમને ભગવાનના નામકરણ સંસ્કારની કથા સંભળાવું છું. ભગવાનના માતા પિતાને આનંદ એટલો બધો થયો છે તો ભગવાનના નામ પાડવાનું ભૂલાઈ ગયું છે. 6ઠ્ઠીના દિવસે નામ પાડવું જોઈએ પણ નામ પાડવાનું રહી ગયું. એટલે વિચાર થયો કે હવે આપણે નામકરણ સંસ્કાર કરીએ. આ બાજુ હિમાલયની ગિરિકંદરામાં હજારો યુગોથી ધ્યાન લગાવીને બેઠેલા એ માર્કંડેય મુનિના હૃદયની અંદર દેખાતી બાલ મુકુંદની મૂર્તિ અદ્રશ્ય થઈ છે. મુનિ આકુળ વ્યાકુળ થઈ ગયા. કરે જે હૃદયની અંદર મને મૂર્તિ દેખાતી હતી ગઈ ક્યાં? જ્યાં ધ્યાન લગાવીને જોયું ત્યાં તો આહા, જે પરબ્રહ્મનું ધ્યાન કરું છું એ તો બાળક બનીને મા ભક્તિની ગોદમાં ખેલે છે. શિષ્યોને કીધું ચાલો બાલ પ્રભુના દર્શન કરવા માટે આપણે છપૈયા જઈએ. યાત્રા કરતા કરતા છપૈયામાં આવ્યા છે. ધર્મદેવનું આંગણું પૂછે છે કે ધર્મદેવનું આંગણું કઈ બાજુ? જો ચાલ્યા જાઓ સીધે સીધું ધર્મદેવનું આંગણું આવી જશે. નારાયણ સરોવરની બાજુમાં જ ધર્મદેવનું ઘર છે. અને માર્કંડેય મુનિ આવ્યા છે ત્યારે ધર્મદેવને બહુ આનંદ થયો છે. માર્કંડેય નામે મુનિરાયા, ઈશ્વર ઈચ્છા સે તીર્થ આયા. પૂજન કરી કે ઉપચારા, મુનિ પાવન મુનિ આંગણામાં આવ્યા છે ત્યાં તો એકદમ ધર્મદેવ સામે દોડ્યા છે. પધારો પધારો મુનિરાજ પધારો. આપના જેવા સાધુ સંતોના પાવનકારી ચરણારવિંદથી અમારા ગ્રહસ્થોના ઘર પાવન બને છે. ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય છે અમારા કે તમારા જેવા સંતોના ચરણ પડ્યા છે. ધન્ય ઘડી ઘેર સંત પધાર્યા, તાદિન કી બલિહારી રે. ધન્ય ઘડી સંત પધાર્યા, તાદિન કી બલિહારી રે. ધન્ય
અહીંયા પધારવાથી ધર્મદેવ આનંદમાં આવી ગયા કે પધારો પધારો મુનિરાજ, તમારા જેવા સાધુ સંતોના ચરણારવિંદ અમારે આંગણે પડે એટલે અમારા આંગણા પાવન બને છે. માર્કંડેય મુનિ મનોમન કહે છે, ધર્મદેવ અમારા પગલાથી પાવન ન બને, પણ તારા આંગણાની રજ લઈને અમે માથે ચડાવીએ તો અમે પણ નિર્ગુણ બની જઈએ. કેમ કે જે પરબ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ એ પરબ્રહ્મ આજ તમારે આંગણે ખેલી રહ્યા છે. ધર્મદેવ રાજી થયા છે, અમારે નામકરણ કરવા છે તો તમે આવી ગયા છો. ધર્મદેવે પ્રશ્ન પૂછ્યા છે, કહા નામ કિત સે તુમ આયા, કહા પઢે હો તુમ મુનિરાયા, માર્કંડેય નામ હમારા, તીર્થા તન કરતમાં અમે આયા. માર્કંડેય મુનિને પૂછ્યું છે, મુનિરાજ તમે ક્યાંથી પધારો છો, તમારું નામ શું? માર્કંડેય મુનિએ કીધું, અમે હિમાલયમાં તપ કરતા હતા ત્યાંથી આવીએ છીએ, અમારું નામ માર્કંડેય મુનિ છે. તમે અભ્યાસ શેનો કરેલો છે મુનિ? અમે વેદ વેદાંત ઉપનિષદના અભ્યાસ વાળા છીએ, વિશેષ તો અમે જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત છીએ. ત્યારે ધર્મદેવે કીધું કે હે મુનિ, અમારા પુત્રના નામકરણ સંસ્કાર તમે કરી આપશો. બાલ પ્રભુની સામે જોઈ અને કીધું, આ મારા બાળક ઘનશ્યામ છે, એનું નામ પાડવાનું રહી ગયું છે. કેમ કે અમારે આનંદમાં નામ પાડવાનું રહી ગયું. એમાંય છઠ્ઠીના દિવસે તો અમારે બહુ મોટી ઉપાધિ આવી હતી એટલે નામ પાડવાનું રહી ગયું છે. પણ અમે એક હુલામણાનું નામ તો રાખ્યું જ છે, ઘનશ્યામ કહીને અમે બધા બોલાવીએ છીએ. કદાચ છઠ્ઠીના દિવસે નામકરણ સંસ્કાર ન થયો હોય તો 4 મહિને પણ નામકરણ સંસ્કાર થઈ શકે. તો બરાબર આજ 4 મહિનાના ઘનશ્યામ થયા છે. ત્યારે કીધું, ઘનશ્યામને તો બહાર લાવો. માતા આંબલી નીચે લાવ્યા છે, ખોળામાં ભગવાનને ગોદમાં બેસાડ્યા છે. જ્યાં મુનિએ બાલ પ્રભુની સામે જોયું ત્યાં તો આહાકારો નીકળી ગયો છે. ઓહો, આ તો સૌંદર્યતા, લાવણ્યતા, માધુર્યતા, નિખાલસતા અને કરુણાનો તો મહાસાગર અહીંયા જ રેલાયો છે. હાથ જોડાઈ ગયા છે, શરીર ધ્રુજવા લાગ્યું છે. વાહ પ્રભુ વાહ. હાથ જોડીને મનથી કહી રહ્યા છે કે આજ મારું ચિરંજીવી પણ સાર્થક બન્યું છે. માતાની ગોદમાં લઈને માતા સામે બેઠા છે. ત્યારે મુનિએ કીધું, ભક્તિ દેવી તમે ખોળામાં લઈને બેઠા છો તો મને નામ પાડવું કેમ ફાવે? મને મારા ખોળામાં આપો તો મને નામ પાડવાનું ફાવે. કેમ કે મને દૂરથી કઈ દેખાય નહીં, હું વૃદ્ધ થયો ને એટલે મને બહુ ઝાખું દેખાય છે, એટલે મારા ખોળામાં આપો તો મને સુગમ પડે. માતાએ પ્રેમથી ગોદમાંથી લઈ અને માર્કંડેય મુનિને જ્યાં ગોદમાં આપ્યા છે ત્યાં તો જ્યાં લાડીલા લાલના એ કોમળ શરીરનો અંગનો સ્પર્શ થયો ત્યાં તો હાથમાં હાથ લીધો. ભગવાનની રેખાઓ જ્યાં જોવા લાગ્યા, 16 ચિહ્ન જોયા ત્યાં તો મુનિરાય અવાક બની ગયા. અત્યંત હૃદયની અંદર આનંદ થયો કે આ તો અવતાર નાય અવતારી છે, આનું ભવિષ્ય હું શું ભાકી શકીશ. દર્શન કરતા કરતા મુનિને ભાવ સમાધિ લાગી ગઈ છે. ઘણી વાર થઈ ગઈ એટલે માતાને ધીરજ ખૂટી ગઈ છે. એટલે માતા કે મુનિજી દિખાઈએ મેરે લાલા કે લલાટ में क्या लिखा है. ત્યારે ભક્તિ માતાનો સાદ સાંભળ્યો છે ત્યારે મુનિની ભાવ સમાધિ તૂટી છે. મુનિને એમ થયું કે આ માનવ દેહમાં ભગવાનનો મહિમા હું માતાને શું સમજાવીશ. ફરીવાર મુનિ સમાધિમાં લીન થઈ ગયા છે ભગવાનની મૂર્તિમાં. ત્યારે માતાએ કીધું, ઋષિરાય ઇતને દેર ક્યું કરતે હૈ. વળી મુનિ કે તારા લાલાની મૂર્તિ જોઉં છું ત્યાં ખુદ મારું નામ મને ભૂલાઈ ગયું છે. મુનિને થયું આ માતાને હું થોડોક હળવો મહિમા તો બતાવી દઉં કે આ તારો લાલો કોઈ સામાન્ય નથી, અવતારનો અવતારી છે. હે ધન્ય બાલ ધન્ય આપકો અને જનની ધન્ય સદાય.
धन्य ही छपैया धाम को હેજી મહિમા કહ્યો ન જાય. ધન્ય છે મા, તને ધન્ય છે. તું બળભાગી છો ધર્મદેવ, તમે બળભાગી છો. આ છપૈયાના એક એક નરનારીઓ બધા જ બળભાગી છે. કેમ કે આપનો લાલ તો સાક્ષાત આમ જા સાક્ષાત બોલ્યા છે. ત્યાં તો ભગવાને ઈશારો કર્યો કે માર્કંડેય મુનિ અમારી ઓળખાણ નહીં કરાવતા, અમને ભગવાન છીએ એવી જો ઓળખાણ કરાવી દેશો તો અમને માતા પિતા લાડ લડાવે છે, દુલાર કરે છે, આલરડા ગાયને હેતેથી અમને રમાડે છે, ઈ અમારું બધું બંધ થઈ જશે. ભગવાન અમને નહીં કહેશો. પછી માર્કંડેય મુનિએ વાતને વાળી લીધી છે કે માં આપનો પુત્ર સાક્ષાત સદગુણોનો ખજાનો છે એમ કહી દીધું છે. ઐશ્વર્યનો સિંધુ છે. પછી ગુણોનું વર્ણન કર્યું છે કે આપના પુત્ર ઘનશ્યામ તપ કરવામાં શિવજી સમાન થશે, કથા સાંભળવામાં પૃથુ રાજા સમાન થશે, ભક્તિ અને ક્ષમા રાખવામાં અમરીશ રાજા સમાન થશે, જ્ઞાનની અંદર જનક રાજા સમાન થશે, ત્યાગ અને વૈરાગ્યમાં સુખદેવજી સમાન થશે. આમ એક એક સદગુણો સંભળાવી રહ્યા છે. માતા પિતા રામ પ્રતાપભાઈ એક એક બુંદનું પાન કરી રહ્યા છે. વળી માર્કંડેય મુનિને વિચાર થયો કે આજ તક મળી છે એટલે ઓળખાવી દઉં, માતાને ઓળખાવી દઉં. વળી પાછા ભાવ સમાધિમાં ઊંડા ઉતરી ગયા. માતાએ વળી પૂછ્યું, ઋષિરાય ક્યું રૂક ગયે? વળી માતાએ પૂછ્યું, બોલીએ मेरे लाला की हस्तरेखा के अनुसार ज्योतिष शास्त्र क्या कहता है? માર્કંડેયજીએ કીધું, તારા લાડીલા લાલના ચરણમાં 16 ચિહ્ન છે, એટલે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આવો કોઈ અવતાર થયો નથી. આવો અવતાર તો ક્યારેય થયો નથી. તારો લાલ તો સર્વ કારણનો કારણ છે. कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे कोटि अवतार नाय अवतारी, सर्वनो भाव दिखाड़े हो कोटि अवतार ना हे अवतारी, सर्वनो भाव दिखाड़े. क्रोधारथ करवा ने ते काजे, क्रोधारथ करवा ने काजे, फिर तुम्हारे आवे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण આપણા ઈષ્ટદેવને કારણના કારણ એવા માર્કંડેય મુનિ સમજાવે છે. रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे. अक्षरधामना आपे निवासे, मनमा मेर घणी लावे हो. अक्षरधाम
મહિમા સંભળાયો છે. તમારા પુત્ર કારણના પણ કારણ છે. મુનિ કે માં આપનો પુત્ર અનંત જીવોને આ સંસાર સાગરમાંથી તારવા માટે નાવ સમાન બનશે. સારાએ વિશ્વનું મંગલ કરશે. કર્ક રાશિમાં જન્મ છે એટલે હરિ એવું નામ પડશે. તમારું સર્વ દુઃખ થકી રક્ષા કરશે. શ્યામ કાંતિ છે એટલે કૃષ્ણ એવું નામ પડશે. જે કોઈ દર્શન કરશે એની ચિત્ત વૃત્તિઓને ખેંચી લેશે. માતાને એમ થયું એક ઘનશ્યામ નામ તો હતું, વળી આ મુનિએ 2 નામ પડ્યા, 3 નામ થયા, તો હવે ક્યાં નામથી બોલાવશું? મુનિએ માતાના મનની મૂંઝવણ ટાળી છે. બંને નામ ભેગા કર્યા છે એટલે હરિકૃષ્ણ એવું શુભ નામ થયું છે. બોલીએ હરિકૃષ્ણ મહારાજની જય. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ ભગવાને પોતાનું સ્વરૂપ વડતાલમાં પધરાયું છે. એ નામ માર્કંડે મુનિએ પાડેલું છે. બીજા તો માર્કંડે મુનિ કે અનેક નામો ગુણ અનુસાર ભક્તો પાડશે. અત્યાર સુધી માર્કંડે મુનિ ગૂંચવાતા હતા, હવે માં ગૂંચવાય છે કે મારી શંકાનું સમાધાન હજી આ ઋષિએ કઈ કર્યું નહીં. ત્યારે ઋષિને પૂછ્યું, ઋષિરાય મારા પુત્રને કન્યા કેવી મળશે? બધી સ્ત્રીઓને આજ એક ચિંતા હોય છે. સ્ત્રી સહજ સ્વભાવે માતાએ પૂછી લીધું છે. ત્યારે મુનિએ હાથમાં લઈ ઊંચા નીચો ત્રાસો કર્યો, પણ સ્ત્રીની રેખા ક્યાંય દેખાણી નથી, જડતી નથી. એટલે બાનું કાઢ્યું કે મને જરાક ઝાખું દેખાય ને એટલે ગોતતા બહુ વાર લાગે. મુનિ મૂંઝાયા છે કે હવે આ માને હું શું જવાબ આપું? આ વાતની ગૂંચવણ ભાગવતની અંદર ગર્ગાચાર્યજીને પણ થઈ હતી. શ્રી કૃષ્ણ ચંદ્રજીનું જ્યારે નામકરણ સંસ્કાર કરવા ગર્ગાચાર્ય ઋષિ આવેલા, ત્યારે જશોદા માતાએ પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે મારા લાલાને વહુ કેવી મળશે? ત્યારે ગર્ગાચાર્યજી મૂંઝાયા હતા. હાથની રેખાઓ જોવા લાગ્યા તો ઓહો ગૂંચળું થઈ ગયું હતું. સ્ત્રીની રેખાનું તો ગૂંચળું થઈ ગયું હતું. ઋષિને જડતી નથી માર્કંડે મુનિને, આમાં ગૂંચળામાં કઈ ઉકેલ આવતો નથી. ઓલા ઋષિ મૂંઝાણા હતા ને આ ઋષિ મૂંઝાણા છે. ગર્ગાચાર્યએ કીધું, જશોદાજી તારા લાલને 1 2 3, ત્યાં તો જીભ નીકળવા માંડી કે હજી સાંભળો 8 તો પટરાણીઓ થશે અને બીજી 16,108. ત્યાં તો જશોદા માતાની જીભ લાંબી થઈ ગઈ. અર આટલી બધીનું કેમ હાચવીશ? એક માંડ હચવાય. ત્યારે ગર્ગાચાર્યજી કે માં તમારે હાચવી નહીં પડે, તમારે કઈ વ્યવસ્થા નહીં કરવી પડે, બધું એને જાતે કરી લેશે. આ માર્કંડે મુનિ પણ મૂંઝાયા છે, એ રેખા જડતી નથી. ત્યારે માતાને જવાબ શું આપવો? એમ કહી દઉં તારો લાલો બાવો બની જશે, એમ કહી દઉં, પણ નહીં. માતાને વધારે આઘાત લાગે એટલે આ શબ્દ પણ ન કહેવાય. કેમ કે બાવો થશે ને કેટલાય બાવા બનાવશે. જો સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર 49 વર્ષ રહ્યા, એમાં 29 વર્ષ જ સત્સંગમાં રહ્યા, ત્યાં સુધીમાં તો સ્વામિનારાયણ ભગવાનની પાંખમાં 1500 જેટલા સાધુઓની ફોજ પાછળ ફરતી હતી. આંખને ઈશારે નાચતા હતા. સ્વામિનારાયણ ભગવાનની જીભ વળે અને એક સંતોના શરીર વળતા હતા. એવા સંતો સ્વામિનારાયણ ભગવાનની પાંખમાં હતા. એટલા સંતો ભગવાને બનાવ્યા હતા. માર્કંડેય મુનિની મૂંઝવણ છે એટલે એમ કીધું કે માં ચિંતા ન કરો, આ તારો લાલો હજી નાનો છે ને એટલે કદાચ હજી આ રેખા ફૂટી ન હોય, મોટો થાય ને પછી સ્ત્રીની રેખા પછી ફૂટશે. માતાને આશ્વાસન આપી દીધું છે, માતાનું મન મનાવી દીધું છે. પછી તો છૂટે હાથે ધર્મદેવે ભક્તિ માતાએ ખૂબ દાન આપ્યા છે. ભગવાનના દર્શન કરી આનંદમાં માર્કંડે મુનિ ત્યાંથી વિદાય લીધી છે. પણ બાલ પ્રભુની જે માધુરી મૂર્તિને હૃદય પટલમાં ઉતારી લીધી છે. સદાયને માટે હિમાલયની ગિરી કંદરામાં બેસી અને એ માર્કંડે મુનિએ ઈ માધુરી મૂર્તિનું અખંડ ધ્યાન લગાવ્યું છે. અખંડ ઈ ભગવાન બાલ સ્વરૂપનું ધ્યાન કર્યા જ કરે છે. એવા ભગવાનના નામકરણ સંસ્કાર સંપન્ન થયા છે.
ત્યાર પછી સુરત મુનિ કહે છે કે હે રાજન, ભગવાનનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કરવામાં આવ્યો છે 5મા મહિનામાં. ભગવાનને પૃથ્વી પર બેસાડ્યા છે. વરાહ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું છે અને પૃથ્વી દેવીનું પૂજન કરવામાં આવ્યું છે. 6ઠા માસમાં ભગવાનનો અન્નપ્રાશન સંસ્કાર કરાયો છે. ભગવાનના મુખની અંદર સરસ મજાની લાપસી બનાવી સોનાની સળી લીધી છે અને માતાએ એ સળી લઈ અને ભગવાનની જીભે ચટાડી છે અને સંસ્કાર કહેવામાં આવે છે. દરેક બાળકના જો સંસ્કાર કરવામાં આવે, ઋષિ મુનિઓ વખતના આપણી ભારતીય સંસ્કૃતિની અંદર 16 સંસ્કારો હતા, પણ હવે એ કોઈ સંસ્કારો રહ્યા નથી.